સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી મિત્રો સરસ મજાનું શિયાળુ પાક માટે ખાસ કરીને બિયારણ સબસિડી યોજના રવિ પાક માટે મિત્રો ખાસ કરીને જીરું, ચણા અને ઘઉંનું બિયારણ છે સરકાર તરફથી આપવામાં આવે છે. એના માટે ઓનલાઈન અરજીઓ છે શરૂ થઈ ગઈ છે. વિગતવાર યોજનાની માહિતી મેળવી ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. વાત કરીએ ખેડૂતો માટે ખાસ કરીને રવિ પાક એટલે કે શિયાળુ પાક માટે જીરું, ચણા અને ઘઉંનું બિયારણ છે સરકાર તરફથી આપવામાં આવે છે. ખાતેદાર ખેડૂત 8 અંદર નોંધાયેલ નામ પૈકી કોઈ પણ એક ખેડૂતને ખાતેદાર હોય અને આધાર કાર્ડ સાથે એક અરજી છે પોતે કરી શકે છે. ઓનલાઈન જ અરજી કરવાની છે. જો એક કરતાં વધારે અરજી માલુમ પડશે તો વધારાની તમામ અરજીઓ છે રદ કરી દેવામાં આવશે. મિત્રો હવે વાત કરીએ શિયાળુ પાકની અંદર છે મિત્રો જીરું, ચણા અને ઘઉં માટે છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન જ અરજી કરવાની છે મિત્રો. આગામી રવિ પાકની અંદર છે મિત્રો ચણાની અંદર જાતની વાત કરીએ જીજીજી 3 છે, જીજી 5 છે મિત્રો, જીજીજી 6 નંબરની જાત છે. અલગ અલગ જાત છે ચણામાં. ઘઉંની અંદર LOK 1 બરાબર અને GW 496 મિત્રો, અને જીરુની અંદર GC 4 નંબરની જાત છે મિત્રો. આટલી નંબરની જે પ્રમાણિત તૂટફૂલ બિયારણ છે મિત્રો સરકાર તરફથી આપવામાં આવે છે. અલગ અલગ ચણા, જીરું અને ઘઉંની અંદર છે મિત્રો અલગ અલગ જાતના બિયારણો માટે વિશેષ સહાય આપવામાં આવતી હોય છે મિત્રો. જુનાગઢ ખાતે ઉપલબ્ધ હોય તેવા ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ ઉપર પૈકી કોઈ પણ એક જાત માટે છે મિત્રો બિયારણ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. એટલે કે ખેડૂત મિત્રો એક પાક માટે એક જાત માટે છે એક અરજી કરી શકશે મિત્રો. ખાસ એ નોંધ લેવી. ઓનલાઈન જ અરજી કરવાની છે. તે પાક માટે બિયારણ છે મિત્રો આપનો નંબર આવે ત્યાં સુધી અથવા જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી મળવા પાત્ર થશે મિત્રો. વાત કરીએ ચણાની અંદર વધુમાં વધુ તમને 5 બેગ 125 કિલો ચણા મળશે મિત્રો. જીરુમાં 5 બેગ એટલે 10 કિલો મળશે. 2 કિલો ને 1 બેગ રહેશે મિત્રો. 5 બેગ મળશે. ઘઉંની અંદર 10 બેગ મળશે. 400 કિલો તમને મળવા પાત્ર થશે મિત્રો. ખેડૂત મિત્રો જેમની અરજી મંજૂર થશે બરાબર એને મોબાઈલ દ્વારા વિશેષ SMS દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો. વધારે માહિતી માટે તમારે ખાસ જે કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ છે બરાબર ત્યાં તમારે ઓનલાઈન જોતું રહેવાનું. વધારે અરજી થશે મિત્રો તો ડ્રો સિસ્ટમ આમાં થતી હોય છે મિત્રો. ઓનલાઈન અરજી પૈકી નોંધાયેલી અરજી છે એની પાવતી પ્રિન્ટ કાઢીને તમારે રાખવાની રહેશે મિત્રો. તેમજ બિયારણ લેતી વખતે છે મિત્રો તમારા પુરાવા જે ખાસ કરીને આધાર કાર્ડની નકલ છે, જમીનના 8 દાખલો છે બરાબર. આ 6 મહિના જૂનો દાખલો ચાલશે નહીં મિત્રો. ઓનલાઈન તમારે કઢવી લેવાનો. આધાર કાર્ડ છે, 8 છે બરાબર. આ તમામ આની પ્રિન્ટ છે એ કાઢીને રાખવાની, સાથે લઈ જવાની રહેશે. બેંક પાસબુકની નકલ જો બરાબર, અરજદારના ખાતા નંબર દેખાતો હોય, IFSC કોડ દેખાતો એવી બરાબર. ઉપરોક્ત બધા પુરાવા છે મિત્રો ખેડૂત ખાતેદાર અટક નામ સહિત સરખા હોવા જરૂરી રહેશે મિત્રો. બિયારણની ફાળવણી માટે છે આપના દ્વારા આપવામાં આવેલ જે ઓનલાઈન અરજી છે એની ચકાસણી બાદ છે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી છે રેન્ડમાઇઝ કરવામાં આવશે. ત્યારબાદ બિયારણનું વિતરણ કરવામાં આવશે મિત્રો ખાસ કરીને. અને અરજીમાં પાક માટે નોંધણી એકવાર થઈ ગયા પછી છે એમાં કોઈ પણ જાતનો સુધારો નહીં કરી શકો મિત્રો. જે ખેડૂત રવિ પાક માટે છે મિત્રો વાવેતર કરેલું હોય અને એને ઓનલાઈન અરજી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉપર છે તમારી જે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. બિયારણ માટે જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 24/9/2024 છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ન ફાવે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો તો વિડીયો બનાવીને જાણ આપો.